બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે. જિલ્લામાં સૌથી વધુ ભગવાન ભોળાનાથના મંદિરો આવેલા છે અને દરેક મંદિર સાથે રોચક ઇતિહાસ જોડાયેલો છે. પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અનેક સ્થળોએ ભગવાન શંકરની મૂર્તિઓની સ્થાપના કરેલી છે, જે આજે પણ જોવા મળે છે. લાખણી તાલુકાના જસરા ગામે પૌરાણિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર હજારો વર્ષ પહેલા પાંડવો જ્યારે આ સ્થળ જસરા ગામે રોકાયા હતા ત્યારે તેમણે મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી અને જ્યાં સુધી પાંડવો જસરા ગામે રોકાયા હતા ત્યાં સુધી પથ્થરની બનાવેલી ભગવાન ભોળાનાથની મૂર્તિની પૂજા કરી હતી. આ મંદિર હજારો વર્ષ પહેલાં અહીંયા પાંડવો જ્યારે અહીંયાથી પસાર થયા હતા એ સમયે અહીંયા એમને શિવલિંગની પૂજા કરેલી છે અને આ શિવલિંગ એટલા ચમત્કારિક છે કે જેનાથી અહીંયા લોકો દર્શનાર્થે આવે છે. આ સમય દરમિયાન અહીંયા મેળો પણ હોય છે અને જે લોકો અહીંયા દર્શનાર્થ માટે આવે છે એમને આ બુઢેશ્વર મહાદેવની જેમને માનતાઓ રાખેલી છે એમની માનતાઓ અહીંયા બુઢેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે અને જેમને આપણા દરેકના જે સપનાઓ જે આપણે રાખ્યા હોય એ સપનાઓ પણ અહીંયા બુઢેશ્વર મહાદેવ એમના બધા પૂરા કરે છે. વર્ષો પછી પણ આ ગામે એક નાનકડું મંદિર બનાવી પાંડવો વખતની ભગવાન ભોળાનાથની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવતી હતી. સમયાંતરે ગામ લોકોએ નાનકડા મંદિરને મોટું બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. નાનકડા ગામની વચ્ચોવચ્ચ આવેલા ભોળાનાથના મંદિરે અનેક લોકોને મહાદેવજીનો સાક્ષાત્કાર થયો છે. લોકોને મહાદેવજીના આ મંદિરની પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. ગામના લોકોનું કોઈ પણ પશુ બીમાર પડે તો મંદિરે આવી દૂધનો અભિષેક કરવામાં આવે છે અને પશુ બીમારીમાંથી મુક્ત થાય છે. જ્યારે કોઈ બાળક બીમાર થાય છે ત્યારે મંદિરે આવી ગોળ અને પ્રગટતું નાળિયેર મૂકવાની આસ્થા લોકોમાં રહેલી છે. ભગવાન ભોળાનાથના મંદિરે બનાસકાંઠા જિલ્લામાંથી જ નહીં પણ સમગ્ર રાજ્યભરમાંથી લોકો દર્શન માટે આવે છે અને અહીં આવતા ભક્તોની મનોકામના પણ ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે. અને આનો બહુ પરચાધારી ઇતિહાસ છે. જે પણ બાધા માનતા અહીંયા રાખે એની બુઢેશ્વર મહાદેવ પરિપૂર્ણ કરે છે. અહીંયા દર વર્ષે દર શિવરાત્રિના દિવસે 4 થી 5 દિવસનો મેળો ભરાય છે. એમાં બહુ મોટી સંખ્યામાં ભારતભરમાંથી લોકો અહીંયા ઉપસ્થિત અને આવે છે અને એમની મનોકામના પૂર્ણ કરે વાળું બુઢેશ્વર મહાદેવનું મંદિર છે. લાખણીના જસરા ગામે આવેલા બુઢેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ ગામમાં છેલ્લા 14 વર્ષથી મોટો અશ્વમેળો ભરાય છે, જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી અનેક પ્રકારના અશ્વો લઈ લોકો અહીં આવે છે. અશ્વમેળાને નિહાળવા લાખો લોકો આવે છે અને ગામના બુઢેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી ધન્ય થાય છે. જસરા ગામના લોકો બુઢેશ્વર મહાદેવના મંદિરે દર્શને આવતા લોકો માટે મહાપ્રસાદ બનાવે છે. મહાપ્રસાદમાં દર વર્ષે 1000 મણ શીરો અને બટાટાની સૂકી ભાજી બનાવવામાં આવે છે. લાખોની સંખ્યામાં આવતા લોકો આ મહાપ્રસાદનો લાભ લઈ આનંદનો અહેસાસ કરી ધન્ય થાય છે.
આ મંદિર ખૂબ પ્રાચીન ઇતિહાસ ધરાવતું અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવતું, ભલે મંદિર નાનું છે પણ લોકોને આસ્થા ભક્તિ સાથે ખૂબ લગાવ છે. અહીંયા લાખોનું માનવ મહેરામણ અહીંયા આવે છે. અહીંયા મહાશિવરાત્રિના મેળાના દરમિયાન એમાં આ 7 દિવસનો અશ્વમેળામાં છેલ્લે 7મા દિવસે મહાશિવરાત્રિનો દિવસ હોય છે અને આખા જસરા ગામ તરફથી અહીંયા શક્કરિયાનો શીરો અને બટાકાની ભાજીનો પ્રસાદનું વિતરણ આખા ગામ દ્વારા લાખોની જાહેર જનતા, ધર્મપ્રેમી જનતા માટે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે અને અસંખ્ય ધાર્મિક લોકો અહીંયા લાખોની સંખ્યામાં આવે છે અને પોતાના આસ્થાના કેન્દ્ર સમાન મહાદેવના શરણોમાં પોતાનું માથું ઝુકાવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. જસરા ગામે આવેલ બુઢેશ્વર મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. દૂર દૂરથી લોકો બુઢેશ્વર મહાદેવની માનતા રાખવા આવે ત્યારે એક શ્રીફળ મૂકે છે અને જ્યારે તેમની માનતા પૂર્ણ થાય ત્યારે 5 શ્રીફળનું તોરણ ચડાવે છે. જો કોઈને પણ ચામડીનો રોગ હોય તો તે લોકો 7 સોપારી શિવજીને અર્પણ કરે છે અને ભગવાન ભોળાના આશીર્વાદથી ચામડીના રોગ પણ દૂર થઈ જાય છે. ગામમાં જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં નવો બોર બનાવે તો તેનું પહેલું પાણી શિવજીના શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. પશુના પહેલા દૂધથી મંદિરે બિરાજમાન બુઢેશ્વર મહાદેવના શિવલિંગ પર દુગ્ધાભિષેક કરવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે, જેને વર્તમાનમાં પણ ગામના લોકોએ જાળવી રાખી છે.